નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું લાગ્યું છે કે આ દુનિયા જેને આપણે આપણી આંખોથી જોઈએ છીએ એ ખરેખર વાસ્તવિક છે કે પછી એનાથી પણ મોટું કોઈ સત્ય છે? આજે આપણે નરસિંહ મહેતાના એક એવા ભજનના ઊંડાણમાં ઉતરીશું જે સદીઓ પહેલાં આ જ સવાલ પૂછી ગયું હતું અને જે આજે પણ આપણી વાસ્તવિકતાની સમજને હચમચાવી શકે છે. ભજનની શરૂઆત જ કેવી ગજબની અને રહસ્યમય છે, નહીં? જાગીને જોઉં તો જગત દિસે નહીં. જરા વિચારો, આનો અર્થ શું હોઈ શકે? એવું તો કેવું જાગવું કે જેમાં આખું જગત જ ગાયબ થઈ જાય? ચાલો આજે સાથે મળીને આ ફિલોસોફિકલ કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. જો આ કોઈ કવિની કલ્પના કે શબ્દોની રમત નથી, આ તો ભારતીય તત્વજ્ઞાનના એકદમ કેન્દ્રમાં રહેલા સિદ્ધાંત અદ્વૈત વેદાંતને સમજવાની ચાવી છે. અદ્વૈત એટલે કે બે નહીં. સિમ્પલ. આ વિચાર કહે છે કે આપણે જે અલગ અલગ જોઈએ છીએ, ઈશ્વર, આ દુનિયા અને આપણે પોતે, એ હકીકતમાં અલગ છે જ નહીં. બધું એક જ પરમ સત્યના અલગ અલગ રૂપો છે. તો સવાલ એ થાય કે આ એક હોવાની વાતને સમજીએ કઈ રીતે? આ તો બહુ ગહન વિચાર છે. તો નરસિંહ મહેતા આપણને એક બહુ જ સુંદર ઉદાહરણથી સમજાવે છે. એ આપણી આ જાગૃત અવસ્થાની દુનિયાની સરખામણી એક સપના સાથે કરે છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. એક બાજુ છે ઊંઘ, જે અહીં અજ્ઞાનનું પ્રતીક છે. આપણે બધાએ સપના તો જોયા જ છે, બરાબર? જ્યારે આપણે સપનામાં હોઈએ ત્યારે એમાં જે કંઈ પણ થાય, સુખ હોય કે દુઃખ, એ બધું આપણને 100% સાચું લાગે છે. પણ જેવી આંખ ખુલે એટલે કે જાગીને જ્ઞાન થતાં જ આપણને તરત સમજાય છે કે એ તો બસ એક ભ્રમ હતો. નરસિંહ મહેતા કહે છે કે આ ભૌતિક દુનિયા પણ બસ આવું જ એક લાંબુ સપનું છે. તો પછી સવાલ એ છે કે જો આ જગત એક સપનું છે તો એ છે શું? નરસિંહ મહેતા એના માટે એક બહુ સરસ શબ્દ વાપરે છે, ચિત્ત ચૈતન્ય વિલાસ. એટલે કે આખું જગત બીજું કંઈ નહીં પણ પરમાત્માની એક દિવ્ય લીલા છે, એક મસ્તી છે, એક રમત છે. અને આ વાતને નરસિંહ મહેતા એક જ પંક્તિમાં કેટલી સરસ રીતે મૂકી દે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ રમતમાં કોઈ બીજું છે જ નહીં. જે રમે છે અને જેની સાથે રમાઈ રહ્યું છે એ બંને એક જ છે. બિલકુલ એના જેવું કે જાણે કોઈ બાળક અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને એની સાથે રમતું હોય. પણ જો બધું એક જ છે તો પછી આપણને આટલી બધી ડાયવર્સિટી, આટલી બધી વિવિધતા કેમ દેખાય છે? પહાડ, નદીઓ, માણસો, પ્રાણીઓ, બધું કેટલું અલગ અલગ લાગે છે. આ સવાલના જવાબ માટે નરસિંહ મહેતા આપણને એક બીજા સુંદર રૂપક પાસે લઈ જાય છે, એક વિશાળ બ્રહ્માંડીય વૃક્ષ. એ કહે છે કે જે પંચમહાભૂતો છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, જેનાથી આ આખું જગત બન્યું છે, એ બધાનો સોર્સ, એ બધાનું મૂળ એક જ છે, પરબ્રહ્મ. એટલે કે દરેક કણમાં એ જ એક તત્વ સમાયેલું છે. આ વૃક્ષનું ઉદાહરણ કેટલું પરફેક્ટ છે ને? એક જ ઝાડના પાંદડા, ફૂલ, ફળ અને ડાળીઓ બધું દેખાવમાં અલગ અલગ હોય છે. પણ શું એ બધા એના થડથી અલગ છે? બિલકુલ નહીં. એ બધા એક જ થડ સાથે જોડાયેલા છે. બસ એવી જ રીતે આપણે ભલે નામ અને રૂપમાં અલગ અલગ હોઈએ, પણ આપણું મૂળ તો એ જ એક દિવ્ય સ્ત્રોત છે. આપણે બધા એ જ એક વૃક્ષનો હિસ્સો છે. ચાલો હવે આવીએ આ ભજનના સૌથી પાવરફુલ ઉદાહરણ પર. એક એવું રૂપક જે તત્વ અને દેખાવ વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ કરી દે છે. આ ઉદાહરણને સમજવા માટે નામ રૂપનો કોન્સેપ્ટ સમજવો પડશે. બહુ સિમ્પલ છે. નામ એટલે નેમ અને રૂપ એટલે ફોર્મ. આ સિદ્ધાંત કહે છે કે દુનિયાની વસ્તુઓ આપણને અલગ એટલા માટે લાગે છે કારણ કે એમના નામ અને આકાર અલગ છે. એટલા માટે નહીં કે એમનું મૂળ તત્વ અલગ છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ધારો કે આપણી પાસે એક તત્વ છે, સોનું, જેને ભજનમાં હેમ કહ્યું છે. હવે સોની એમાંથી શું બનાવે? વીંટી, બંગડી, હાર, અલગ અલગ રૂપ આપ્યા, અલગ અલગ નામ આપ્યા. પણ અને આ જ અસલી સવાલ છે, શું એનું મૂળ તત્વ બદલાયું? શું એ સોના મટીને કંઈક બીજું બની ગયું? ના. અને બસ આ જ આખા રૂપકનો સાર છે. અંતે તો હેમનું હેમ હોય. તમે ગમે તેટલા ઘરેણાં બનાવો, ગમે તેટલા નામ આપો, અંતે તો એ સોનું જ છે. બસ એ જ રીતે આ જગતમાં મનુષ્ય, પશુ, પક્ષી, પથ્થર, આ બધા અલગ અલગ નામ અને રૂપની પાછળ જે મૂળ તત્વ છે, જે ચૈતન્ય છે, એ તો એક જ છે. તો આપણે સ્વપ્નની વાત કરી,
વૃક્ષની વાત કરી, સોનાની વાત કરી. આ બધા ઉદાહરણો આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને લઈ જાય છે એક અંતિમ, એક પરમ અને એક ખૂબ જ વ્યક્તિગત સત્ય તરફ. પણ અહીં એક સવાલ મનમાં જરૂર આવે કે જો આ બધું ખાલી નામરૂપની રમત જ છે, એક ભ્રમ છે, તો પછી આ બધું છે જ શા માટે? આટલી મોટી રચનાનું કારણ શું? અને જુઓ, નરસિંહ મહેતા એનો કેવો સુંદર જવાબ આપે છે. એ કહે છે કે જીવ અને શિવ વચ્ચેનો આ ભેદ કોઈ ભૂલ નથી. આ તો ખુદ પરમાત્માની જ ઈચ્છા હતી, એક રમત રમવાની, આ બ્રહ્માંડીય લીલાનો અનુભવ કરવાની. આ સર્જન આનંદ માટે થયું છે. અને આ બધી સમજ, આ બધા ઉદાહરણો આપણને એક મહાવાક્ય સુધી પહોંચાડે છે જે આખા વેદાંત દર્શનનો નિચોડ છે. તે જ તો, સંસ્કૃતમાં કહીએ તો તત ત્વમ અસી. આનો મતલબ શું? મતલબ એ કે જે ઈશ્વરને, જે પરમ સત્યને આપણે બહાર મંદિરોમાં કે આકાશમાં શોધીએ છીએ, એ ક્યાંય બહાર છે જ નહીં. એ તો આપણી અંદર જ છે. આપણા પોતાના અસ્તિત્વનો જ એ સાર છે. એ દિવ્યતા તમે પોતે જ છો. તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. જરાક શાંતિથી વિચારો કે જો આપણને ખરેખર એવો અનુભવ થઈ જાય કે આસપાસ દેખાતી દરેક વસ્તુ, દરેક વ્યક્તિ એ એક જ પરમ તત્વનું સ્વરૂપ છે, તો આપણી દુનિયાને જોવાની રીત, આપણા સંબંધો, આપણું જીવન કેટલું બધું બદલાઈ જાય ને. જો તમારે ગીતાનો કોઈ શ્લોક વિશે સ્પષ્ટતાથી જાણવું હોય તો મને કોમેન્ટમાં જરૂર કહો. હું તમને તે શ્લોક સરળતાથી સમજાવીશ.